શિયાળાની કડકડતી ઠંડીમાં ખાવાની મજા આવે તેવા આજે આપણે ચટપટા અને ગરમા ગરમ મહેસાણાના ફેમસ એવા તુવેર ટોઠા બનાવીશું, જેની હું પરફેક્ટ માપ સાથે રેસીપી તમારી સાથે શેર કરી. તો તુવેર ટોઠા બનાવવા માટે અડધો કપ જેટલી આખી સૂકી તુવેરને ઓવરનાઇટ માટે પલાળી દઈશું. હવે એનું પાણી કાઢીને કુકરની અંદર એડ કરી દઈશું. અડધી ચમચી મીઠું, 1 કપ પાણી એડ કરીને કુકરનું ઢાંકણ બંધ કરીને 5 થી 6 વિસલ કરી લઈશું. તુવેરને ઓવર નથી બાફવાની, બસ આ રીતે આખા દાણા રહેવા જોઈએ અને પ્રેસ કરતા સરસ રીતે પ્રેસ થઈ જવી જોઈએ. હવે મોટા 4 ચમચા તેલની અંદર જીરું, હિંગ, તમાલપત્ર બધા સૂકા મસાલા એડ કરીને સાતળી લઈશું. આખા સૂકા મરચાના ટુકડા એડ કરીશું. 1 ચમચી લીલા મરચાની પેસ્ટ, 1 ચમચી આદુની પેસ્ટ, 1 બાઉલ લીલું લસણ એડ કરીને સાતળી લઈશું. સરસ રીતે સતળાઈ છે એટલે ડુંગળીની પ્યુરી આપણે 1 બાઉલ એડ કરીશું. સ્વાદ પ્રમાણે મીઠું, 1 મોટી ચમચી બેસન એડ કરીશું, જેનાથી ગ્રેવી થીક થશે અને એકદમ છૂટી છૂટી નહીં બને, સરસ લચીલા બનશે. 1 બાઉલ ટામેટાની પ્યુરી અને અહીંયા મેં એકદમ પ્રીમિયમ ક્વોલિટીના મિસવાના હળદર, ધાણા જીરું અને લાલ મરચું પાવડર લીધા છે. અડધી ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું પાવડર અને 1 ચમચી લાલ મરચું પાવડર, ત્રણે મસાલાને એડ કરીને મિક્સ કરી લઈશું. હવે તેલ ઉપર સરસ રીતે છૂટું થાય એ પછી બાફેલી તુવેર એડ કરી લઈશું. એની અંદર અડધો કપ જેટલું આપણે પાણી એડ કરીશું અને 1 મોટો ટુકડો ગોળનો એડ કરીશું. અડધી ચમચી ગરમ મસાલો અને 1/4 ચમચી જેટલો બાદિયાનો પાવડર એડ કરીશું. ફરીથી થોડું પાણી એડ કરીને તેલ ઉપર આવે અને સરસ ગ્રેવી સાથે તુવેર મિક્સ કરી લઈશું અને ઉપરથી લીલા ધાણા અને લીંબુનો રસ એડ કરીને ગરમા ગરમ તુવેર ટોઠાને બ્રેડ જલેબી સાથે સર્વ કરીશું. અને હા, મિસવા મસાલાની દરેક પ્રોડક્ટ આપણને બધા જ પેકિંગમાં તમારા નજીકના કરિયાણાની દુકાનમાં મળી જશે.